હલો મિત્રો, કેમ છો? તમે બધા સારા હશો એવી જ પ્રાર્થના. તો ચલો, આજે 11 છે, તો એના માટે આપણે બનાવવાના છે સાબુદાણાની ખીચડી. તો એના માટે આજે આપણે આ સાબુદાણા જે છે એ મેં યસ્ટરડે જ બધા સાબુદાણા મેં પલાળીને રેડી કર્યા હતા, સાંજે પલાળી દીધા હતા. અને જો હવે આ કેટલા સરસ રીતે સાબુદાણા પલળી ગયા છે ને બધા એકદમ ખીલી ખીલી ગયા છે. તમે જોઈ શકો છો કેટલા સરસ ખીલી ગયા છે. અને એને આ દબાઈએ તો સરસ રીતે એ દબાઈ જાય છે. જુઓ, એટલે આવી રીતે મેં કાલે નાઇટ ટાઈમમાં સાબુદાણા વોશ કરી અને એને આવી રીતે પલાળી રાખ્યા હતા. અને હવે જો કેટલા સરસ સાબુદાણા છૂટા છે. તો એ સાબુદાણાની આજે આપણે ખીચડી બનાવવાના છે. તો તેના માટે મેં 3 બટાકા કટ કરીને રેડી કરેલા છે. એના માટે મેં આ લીમડી, મરચાં, આદું, કાજુ નાખવાની અંદર એડ કરવાની છું. અને એના માટે હું અંદર થોડા રેડ પીનટ્સ પણ નાખવાની છું, એટલે આપણે મફલીના બિયા કહીએ એ થોડા મેં શેકી કાઢ્યા છે. આ ઠંડુ પડે એટલે આપણે થોડાક અધકચરા એને ગ્રાઇન્ડ કરી અને એ પણ એની અંદર એડ કરવાના છે. તો ચલો, આપણે પહેલાં હવે આ અધકચરા પીનટ્સ ઠંડા થઈ ગયા છે, તો એને આપણે ગ્રાઇન્ડ કરી દઈએ. જો હવે આપણું આ જે પીનટ્સ હતા એ મેં કટ કરી ગ્રાઇન્ડરમાં થોડા અધકચરા કટ કરી દીધેલા છે. અને મિત્રો, એની સાથે મેં આ જરાક કોરિએન્ડર એટલે ધાણા અને મરચાં અને થોડીક ફ્રેશ મિન્ટ મેં ગ્રાઇન્ડ કરી અને આ પણ હું અંદર એડ કરવાની છું. પણ આ હું જ્યારે સાબુદાણા એડ કરવાની હોય ત્યારે જ હું એડ કરવાની છું, એટલે એનો કલર પણ સરસ આવે અને ખાવામાં પણ ટેસ્ટ જરાક મિન્ટ અને કોરિએન્ડરનો ટેસ્ટ પણ સરસ લાગે. એટલે આ હું લાસ્ટમાં પછી એડ કરવાની છું. તો હવે આપણે અંદર પોટમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર ખાલી આજે જીરું જ એડ કરવાનું છે, કારણ કે આજે આપણે 11 સાબુદાણા બનાવવાના છે. એટલે એમાં રઈ કે હળદર, ધાણા જીરું કે લાલ મરચું એવું કંઈ પણ જતું નથી. એની અંદર ખાલી આપણે આજે જીરું જ એડ કરવાના છે. તો આપણું આ 2 જીરું એડ કરીએ. 2 તેલ જુઓ, તેલ ગરમ થઈ ગયું છે. આપણું અંદર જીરું સરસ રીતે કલરો ચેન્જ થતો છે. આપણું જીરું અંદર સરસ રીતે થઈ જતું છે. એની અંદર હવે આપણે જે મરચાં, લીમડી, પછી આ લવિંગ, થોડા મરી અને આદું જે આપણે કર્યું છે એ બધું હવે એની અંદર આપણે એડ કરી દઈશું. હવે એને આપણે ધીમા તાપે જ રવા દેવાનું છે મિત્રો. એને સરસ રીતે હવે આપણે મિક્સ કરીશું. આપણું જે કાજુનો કલર અને એ થોડોક કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. અને એની અંદર હવે આપણે જે પીનટ્સ એડ કરેલા કટ કરેલા છે ગ્રાઇન્ડરમાં મિક્સ એ પણ હવે આપણે બધા અંદર એડ કરી દેવાના છે. ધીમા તાપે જ આ થોડુંક કલર એનો ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. પછી જ એની અંદર આપણે જે બટાકા કાપેલા છે એ આપણે એડ કરવાના છે. અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને ધીમા તાપે એને કૂક થવા દઈશું. તો ચલો, આ કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે બટાકાને જે કટ કરેલા છે તે અંદર આપણે વોશ કરી દઈએ અને પછી આપણે એને એડ કરીએ. આપણો હવે આ કલર જો કાજુનો કલર પણ હવે ચેન્જ થઈ ગયો છે. એટલે હવે એની અંદર આપણે બધા બટાકા એડ કરી દઈશું. અને તમને એવું લાગે તો થોડુંક જ પાણી એની અંદર તમે એડ કરી શકો છો. વધારે પડતું પાણી એડ કરવાનું નથી, કારણ કે પછી જે સાબુદાણાની આપણી આ જે ખીચડી છે એ છૂટી નહીં થાય, કારણ કે બટાકા લોચો થઈ જાય. એટલે એમાં જરાક જ તમને લાગે કે આ મસાલો બળી ના જાય એટલા માટે જરાક જ પાણી અંદર ઉપર છાંટવાનું છે. તો હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. મીઠું મિત્રો તમારા હિસાબે, અને મરચું પણ તમારા હિસાબે. મરચું મારું આજે આ તીખું હતું એટલે મેં ખાલી 3 જ મરચાં એડ કરેલા છે, કારણ કે મારા છોકરાઓ તીખું પછી ખાતા નથી. એટલે ને એ લોકોને સાબુદાણાની ખીચડી બહુ જ ભાવે છે. એટલે આપણે સ્વાદ પ્રમાણે હવે મીઠું એડ કરી દઈશું.
તમારી પાસે મિત્રો લીલી હળદર હોય તો એ તમે એડ કરી શકો છો. લીલી હળદર અને ધોરી હળદર તમારી પાસે હોય તો એ તમે એડ કરી શકો છો. એનાથી પણ સરસ ટેસ્ટ આવે છે. એટલે ચલો હવે આપણે આ બધું મિક્સ પ્રોપર થઈ ગયું છે. મીઠું ને બધું એડ થઈ ગયું છે. તો હવે એને આપણે પોટેટોને આપણે કૂક થવા દઈએ. 10 મિનિટ્સ જેવું લાગશે એટલે 10 મિનિટ્સ જેવું આપણે એને કૂક થવા દઈએ અને એનું લીડ ઓફ કરી દઈએ અને હવે એને કૂક થવા દઈએ. જો મિત્રો હવે આપણા બટાકા છે સરસ રીતે હવે કૂક થઈ ગયા છે. એકદમ લોચો પણ નથી થયા અને હવે આપણે આવી રીતે આમ કરીએ તો જો સરસ રીતે કટ પણ થઈ જતું છે. એટલે આપણા પ્રોપર હવે પોટેટો કૂક થઈ ગયા છે. તો એની અંદર હવે આપણે આ જે બધા આપણા સાબુદાણા છે સરસ ખીલેલા એ આ બધા સાબુદાણા આપણે હવે આની અંદર એડ કરી દઈશું અને બરાબર એને મિક્સ કરી અને પછી એને 5 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું. જો હવે આ બધા સાબુદાણા આપણે અંદર એડ કરી દેવાના છે. હવે આપણે બધા સાબુદાણા એડ કરી દીધા છે અને આપણો ગેસ પણ હજુ મીડિયમ ગેસ જ છે આપણો. એ હમણાં ઓન જ રાખવાનો છે. 10 મિનિટ માટે આપણે આવી રીતે બરાબર કૂક થવા દઈશું મિત્રો. એટલે સાબુદાણા પણ અંદર સરસ રીતે કૂક થઈ જશે અને એનું પણ બટાકામાં જે બધો મસાલો હતો એ પણ સાબુદાણામાં સરસ રીતે આવી જશે. એમાં હવે એની અંદર આપણે જે મેં ધાણા અને મરચું અને ફ્રેશ મીટનું જે આ કટ કરીને ગ્રાઇન્ડ કરીને રાખ્યું હતું એ હવે આપણે અંદર એડ કરી દઈશું. જો મિત્રો હવે આપણી 5 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે લીડ ઓપન કરી અને એને પ્રોપર હવે બરાબર મિક્સ કરી દઈએ અને એની અંદર હવે આપણે એ સુગર તમારે અંદર ખાંડ નાખવી હોય તો તમારા હિસાબે તમે એડ કરી શકો છો. તમે ખાંડ ના જોઈતી હોય તો તમે એ સ્કીપ્સ કરી શકો છો. હવે જુઓ એની અંદર જે મેં કોરિએન્ડર, ફ્રેશ મિન્ટ અને ચીલી જે ગ્રાઇન્ડ કરીને અંદર એડ કર્યું તો એનાથી જુઓ એનો કલર કેટલો સરસ ગ્રીન કલર આવી ગયો છે જુઓ. અને બધું સરસ રીતે હવે મિક્સ થઈ ગયું છે મિત્રો જુઓ. તો હવે આની અંદર આપણે 1 ચમચી સુગર એડ કરી દઈશું. સુગર તમારા હિસાબે એડ કરી શકો છો. તમે ગળ્યું બહુ ના ખાતા હોય તો તમારે 1 સ્પૂન અંદર એડ કરવાની અને અંદર આપણે લીંબુનો રસ પણ એડ કરી દેવાનો છે મિત્રો. મેં અડધાથી પોણા લીંબુનો રસ એડ કરવાની છું. આ બધો રસ હવે આપણે લીંબુનો રસ એડ કરી દીધો છે. કેમ કે લીંબુનો રસ અને આપણે સુગર ને બધું એડ કરીએ મિત્રો એટલે એનો ખાટો મીઠો સરસ ટેસ્ટ આવે. તો એના માટે મેં આ બધું સુગર અને લીંબુનો રસ એડ કર્યો છે. લીંબુનો રસ તો મોસ્ટલી બધા જ એડ કરતા હોય છે પણ સુગર અમુકને નથી ફાવતી એટલે લોકો સુગર નથી એડ કરતા. જુઓ આપણો કલર કેટલો સરસ ગ્રીન ને એવો થઈ ગયો છે. જુઓ અંદર ધાણા ને બધું કેટલું સરસ દેખાય છે. તો ચલો હવે મિત્રો આપણું આ બરાબર સાબુદાણાની ખીચડી કૂક થઈ ગઈ છે. તો હવે આપણે એને પ્લેટિંગ કરી દઈએ. જો મિત્રો હવે આપણી પ્લેટિંગ સરસ રીતે થઈ ગઈ છે. આપણે અહીંયા આગળ સાબુદાણાની ખીચડી ને આ મેં યોગર્ટ એડ કર્યું છે. આપણે જે યોગર્ટ હતું યોગર્ટની અંદર આપણે જે કોરિએન્ડર, મરચું અને ફ્રેશ મિન્ટ ગ્રાઇન્ડ કરેલું તે મેં આમાં મિક્સ કર્યું છે ને થોડો સોલ્ટ મૂક્યો છે. અને જો હવે આપણું આ પ્લેટિંગ કેવી રીતે સરસ રેડી કરી દીધું છે. તો આ જે 11 છે તેના માટે આ મેં સરસ રીતે પ્લેટિંગ કરી અને સાબુદાણાની ખીચડી રેડી કરી દીધી છે. મિત્રો તમે પણ આવી રીતે સાબુદાણાની ખીચડી જરૂરથી બનાવજો અને કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી લખશો. સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં, લાઈક કરવાનું ભૂલશો નહીં અને આવી રીતે જુદી જુદી રેસીપી સાથે આપણે જોડાતા રહીશું. અને આવી રીતે તમે મને જોઈન કરતા રહેજો મિત્રો. અને કંઈ તમને એવું લાગે તો મને જરૂરથી કહેજો. આવી રીતે સાબુદાણાની ખીચડી જરૂરથી બનાવજો. આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અને લાઈક કરવાનું ભૂલશો નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચલો મિત્રો આપણે પછી નેક્સ્ટ ટાઈમ બીજી રેસીપીમાં મળીશું. બાય.